ગીર સોમનાથ જિલ્લામાં એસઆઈઆરની કામગીરીને લઈને શિક્ષકના આપઘાત મુદ્દે શિક્ષણ સંઘમાં ભારે રોષ જોવા મળ્યો। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ શિક્ષકના કામનું ભારણ ઓછું કરવા માટે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપ્યું। આ માંગનો સ્વીકાર ન થવા પર દિગ્વિજયસિંહે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। तो अपनी साथे आज मुद्दे राकेश ठाकर जोड़ाया है, प्रचार अध्यक्ष अखिल भारतीय शैक्षिक संघ। आपનું સ્વાગત છે બીટીવી ન્યૂઝમાં। ખૂબ જ આ દુઃખદ ઘટના કહેવાય કે કામગીરીના ભારણના કારણે એક શિક્ષકે આત્મહત્યા જેવું પગલું ભરી લેવું પડે અને આજે આત્મહત્યાને લઈને સુસાઇડ નોટ લખી છે તેમાં પણ તેમણે ખૂબ જ દુઃખદ શબ્દોનો પ્રયોગ કર્યો છે કે કોઈનું પણ હૈયું કંપી ઉઠે। સૌથી પહેલા તો આપની હું પ્રતિક્રિયા જાણવા માંગીશ અને પછી આપણે વાતચીતને આગળ વધારીએ। अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघे आ संदर्भे चूंटणी पंच ने 15मी तारीखे दरेक विधानसभा दीठ आवेदन पत्र आपीने जाण करी थी कि आ काम बहुत ज विशाळ छे, आ टूंका गाळामां थई शके एम नथी अने शिक्षण सिवायनी आ कामगीरीमां शिक्षकोने लेशो नहीं। बीएलओ 90% जेटला बीएलओ शिक्षको छे એટલે શિક્ષણ ખોરંભે જઈ રહ્યું છે અને આની કામગીરી ઓનલાઈન કામગીરી બીજા કોઈ એજન્સીને આપવામાં આવે। આને વારંવાર વિનંતી કરી છે, આપના માધ્યમથી પણ ખરી, મીડિયાના માધ્યમથી પણ ખરી, પ્રેસ મીડિયાના માધ્યમથી પણ ખરી અને રૂબરૂ મુલાકાત કરીને પણ આ સંદર્ભે એમનું ધ્યાન દોર્યું છે। સતત અને સતત શિક્ષકને તણાવ હેઠળ રાખવાની પ્રક્રિયા કે મેલી મુરાદના કારણે આજે ગુજરાતની અંદર 2 શિક્ષકોએ જાન ગુમાવવાનો વારો આવ્યો છે। શિક્ષકે પોતે છેલ્લા મરતા પહેલા લખેલા શબ્દો એ સૂચવે છે કે એની માનસિક સ્થિતિ શું હશે। આ માનસિક સ્થિતિમાં જે દબાણ ઊભું થયું છે એ શિક્ષકને આત્મહત્યા માટે પ્રેરણા પૂરી પાડનાર જે અધિકારીએ એને દબાણ કર્યું છે એ અધિકારીએ એને નોટિસ પાઠવી છે, એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અમારા અધ્યક્ષશ્રીએ અત્યારે જ જાણકારી આપી છે કે આ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર તમામ શિક્ષકો કરી નાખે। હાલ પૂરતે તમામ શિક્ષકોને આહવાન કર્યું છે અને જ્યાં સુધી ચોક્કસ કોઈ માર્ગ નિશ્ચિત ન થઈ જાય ત્યાં સુધી રણનીતિ ઘડી અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ ચૂંટણી આયોગને વિનંતી તો કરે જ છે પણ સાથે લડી લેવાના પણ મૂડમાં છે। રાકેશભાઈ, સામાન્ય રીતે અત્યારે રાજ્યભરમાં અંદાજિત 52,000 જેટલા મતદાર મથકો છે અને એ 52,000 મતદાર મથકો પર 52,000 જેટલા બીએલઓ કામગીરી કરી રહ્યા છે, એમાંથી 32,000 જેટલા શિક્ષકો છે અને એમાં પણ 25,000 જેટલા શિક્ષકો કામ કરી રહ્યા છે। જી બિલકુલ, એમાં 25,000 જેટલા એ પ્રાથમિક શિક્ષકો છે। હવે વાત અહીંયા એ છે કે લગભગ શિક્ષકોની માંગ હતી કે 12 જેટલા વિભાગો છે તેમના અધિકારીઓને આ બીએલઓ માટે કામગીરી કરવામાં સોંપવામાં આવે, તો એ દિશામાં કોઈ હકારાત્મક પગલું ભરાયું કે કેમ? કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ ન સરકાર તરફથી ન ચૂંટણી આયોગ તરફથી સંગઠનને મળ્યો છે। એટલે સંગઠને આ 2 ઘટના બન્યા પછી આજે એ નિર્ણય ઉપર આવી છે કે કોઈ પણ સંજોગોમાં ઓનલાઈન કામગીરી કોઈ પણ શિક્ષક આજે ન કરે અને ન જ કરે। તમામ શિક્ષકો જે આપના માધ્યમથી આ સાંભળી રહ્યા હોય એ શિક્ષકો નોંધ લે। હાલ પૂરતી જ્યાં સુધી સંગઠન સાંજ સુધીમાં કોઈ ચોક્કસ રણનીતિ નથી ઘડી કાઢતું ત્યાં સુધી આવી દબાવ પૂર્ણક જે કામ કરાવવાની મેલી પેલે છે એમની ઈચ્છા એને તાબે ન થાય। શિક્ષક એ ચાણક્યનો વંશજ છે, ચાણક્યની જેમ આવા શોષિત કરનાર વ્યક્તિઓ સામે લડી લેવું જોઈએ। હાલ પૂરતું તો જે ગીર સોમનાથમાં ઘટના બની છે એ ઘટના સામે બહુ જ સખત શબ્દોમાં વખોડી કાઢીને સરકાર સામે માંગણી મૂકી રહ્યા છીએ કે તાત્કાલિક ધોરણે જે અધિકારીએ આ દબાણ પ્રવૃત્તિ કરી છે એની ધરપકડ કરવામાં આવે, એના પર યોગ્ય કામગીરી કરવામાં આવે અને પગલાં લેવામાં આવે। આવી રીતે શિક્ષકોને દબાવીને જે શિક્ષિત છે જે આખા સમાજનું ઘડતર કરે છે એને ખોટી રીતે દુષ્પ્રેરણા આપીને આત્મહત્યા તરફ લઈ ગયા છે લોકો। બિલકુલ, આશા રાખીએ છીએ કે શિક્ષકોની જે માંગ છે એમાં આગળ જતા વહેલી તકે પગલાં લેવામાં આવે। આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। તો એક તરફ રાજ્યભરમાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે અને જેમાં બીએલઓ તરીકે ફરજ બજાવતા મોટાભાગના શિક્ષકો છે
ત્યારે આજે ગીર સોમનાથના એક શિક્ષકે આત્મહત્યા કરી લીધી છે અને એ આત્મહત્યા કરી એ પહેલા એક સુસાઇડ નોટ લખી હતી અને એમાં એસઆઈઆરની પ્રક્રિયામાં જે કામગીરી કરવાની છે કામગીરી ન કરી શકતા હોવાના કારણે આત્મહત્યા કરી હોવાનું લખ્યું છે.